17 ફેબ્રુઆરી 2026નું પહેલું સૂર્યગ્રહણ. ગાયને છુપી રીતે ખવડાવી દો આ એક વસ્તુ, તમે માલામાલ બની જશો. 2026નું આ પહેલું સૂર્યગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી, પરંતુ આ એવો સમય છે જ્યારે આકાશમંડળમાં ગ્રહોની ચાલ પૂરી રીતે બદલાઈ જશે. જો આ સમયે તમે ગૌમાતાને આ એક વસ્તુ ન ખવડાવી, તો કદાચ તમે જીવનભર ધન માટે તરસતા રહી જશો. આ કોઈ ચેતવણી નથી, પણ શાસ્ત્રોનું એ સત્ય છે જે કળિયુગમાં બહુ ઓછા લોકો જાણે છે. સાવધાન થઈ જાઓ, કારણ કે સૂર્યદેવ હવે રાહુના ગ્રાસમાં એટલે કે રાહુની અસરમાં જવાના છે અને અંધકાર છવાઈ જવાનો છે. પરંતુ આ અંધકારની વચ્ચે જ એક એવો ગુપ્ત ઉપાય છુપાયેલો છે જે તમારી 7 પેઢીની ગરીબીને મિટાવી શકે છે. શું તમે જાણો છો કે સૂર્યગ્રહણ દરમિયાન ગૌમાતાની અંદર એક એવી દિવ્ય શક્તિ જાગૃત થાય છે જે સાક્ષાત નારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે? જો તમે આ ગ્રહણકાળમાં ચૂપચાપ કોઈને પણ જણાવ્યા વગર ગાયને તે ગુપ્ત વસ્તુ ખવડાવી દીધી, તો સમજી લો કે કુબેરનો ખજાનો તમારા માટે ખુલી જશે. પણ થોભો, ભૂલ ન કરી બેસતા. આ કોઈ સાધારણ રોટલી ખવડાવવા જેવું નથી. આમાં એક વિશેષ નિયમ છે, એક વિશેષ સમય છે, અને તે ગુપ્ત વસ્તુ છે જેના વગર આ ઉપાય ઉલટી અસર પણ કરી શકે છે. જો તમે ભૂલથી પણ તે સમયે ગાયને અવાજ દીધો અથવા ખોટી રીતે ભોજન આપ્યું, તો લેવાના દેવા પડી શકે છે. તો આખરે તે કઈ વસ્તુ છે જે આ સૂર્યગ્રહણ પર તમારા નસીબને સોનાની જેમ ચમકાવી શકે છે? અને કેમ મોટા મોટા જ્યોતિષીઓ અને તંત્ર સાધકો આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા? આજના આ વિડીયોમાં અમે તમને તે રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્યને ગ્રહણ લાગે છે, ત્યારે આખી પૃથ્વી પર નકારાત્મક ઊર્જાનો પડછાયો મંડરાવા લાગે છે. દરેક જીવ, જંતુ અને મનુષ્ય પર તેની ઊંડી અસર પડે છે. સૂર્ય આપણો આત્મા છે, સૂર્ય આપણા માન સન્માનનો કારક છે, અને સૂર્ય જ આપણા જીવનમાં રાજયોગનું નિર્માણ કરે છે. જ્યારે આજ સૂર્ય પીડિત થાય છે, ત્યારે રાજાને પણ રંક બનતા વાર નથી લાગતી. બનેલા કામ બગડવા લાગે છે, ઘરમાં કલેશ થવા લાગે છે, અને પૈસા પાણીની જેમ વહેવા લાગે છે. પરંતુ આપણા ઋષિમુનિઓએ આ સમસ્યાનો એક અચૂક ઉપાય પણ બતાવ્યો છે, અને તે ઉપાય છે ગૌમાતાની સેવા. આપણે સૌ જાણીએ છીએ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ગ્રહણ સમયે ગાયના શરીરમાંથી નીકળતી તરંગો કોઈ પણ નકારાત્મક શક્તિને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે? ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે સૂર્યગ્રહણ સમયે કરવામાં આવેલું દાન અને પુણ્ય સામાન્ય દિવસોની સરખામણીમાં કરોડ ગણું વધારે ફળ આપે છે. વિચારો, જો સામાન્ય દિવસે ગાયને રોટલી ખવડાવવાથી પુણ્ય મળે છે, તો ગ્રહણ સમયે એ જ રોટલી ખવડાવવાથી તમને કેટલું મહાપુણ્ય મળશે? આ મહાપુણ્ય જ તે ચાવી છે જે તમારા બંધ નસીબના તાળા ખોલી શકે છે. પરંતુ અહીં એક બહુ મોટી ગૂંચવણ છે. મોટાભાગના લોકો ભૂલ એ કરે છે કે તેઓ ગ્રહણ સમયે ગાયને વાસી રોટલી અથવા ઘરનું વધેલું ખાવાનું ખવડાવી દે છે. યાદ રાખો, ગ્રહણકાળ બહુ જ સંવેદનશીલ સમય હોય છે. આ સમયે આપવામાં આવેલી એક ખોટી વસ્તુ તમારા માટે મુસીબત ઊભી કરી શકે છે. તો તમારે કરવાનું શું છે? ધ્યાનથી સાંભળો. આ વિધિ બહુ જ ગુપ્ત છે અને તેને ખૂબ જ સાવધાનીથી કરવાની છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે 2026નું આ સૂર્યગ્રહણ કોઈ સામાન્ય ગ્રહણ નથી. ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે જે સેંકડો વર્ષો પછી બની છે. આ સમયે રાહુનો પ્રભાવ ખૂબ જ વધારે રહેશે. રાહુ એટલે ભ્રમ, રાહુ એટલે અચાનક આવતી મુસીબતો. આ રાહુને શાંત કરવા માટે અને સૂર્યને બળ આપવા માટે આપણે ગૌમાતાના શરણે જવું પડશે. તમારે ગ્રહણ શરૂ થાય તે પહેલાં જ તમારા ઘરમાં તે વિશેષ વસ્તુ તૈયાર કરી લેવાની છે. તે વસ્તુ શું છે? તે છે ગોળ અને ઘઉંના લોટની એક વિશેષ રોટલી. પણ ઊભા રહો, એટલું જ પૂરતું નથી. આની અંદર એક બીજી ગુપ્ત સામગ્રી મેળવવાની છે, જેના વિશે હું તમને આગળ જણાવીશ. તે સામગ્રી જ આ ઉપાયનો જીવ છે. તેના વગર આ ઉપાય અધૂરો છે. જ્યારે ગ્રહણકાળ શરૂ થઈ જાય, એટલે કે જ્યારે સૂતક લાગે, તે સમયે તમારે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરવાનું છે. ઘણા લોકો ડરી જાય છે કે ગ્રહણમાં બહાર ન નીકળવું જોઈએ. એ સાચું છે કે ગ્રહણના સીધા કિરણો હાનિકારક હોય છે, પરંતુ દાન અને પુણ્ય માટે ઘરનો ઉંબરો ઓળંગવો શાસ્ત્રોમાં વર્જિત નથી. શરત એટલી કે તમે સાવધાની રાખો. પ્રાચીન કાળની એક કથા છે જે આ ઉપાયનું મહત્વ સમજાવે છે. એકવાર એક બહુ ગરીબ બ્રાહ્મણ હતો જેનું નામ દેવદત્ત હતું.
દેવદત્ત એટલો ગરીબ હતો કે તેની પાસે પોતાના પરિવારને ખવડાવવા માટે 2 ટંકનું અનાજ પણ નહોતું. તેણે કેટલાય જ્યોતિષીઓને પોતાની કુંડલી બતાવી. બધાએ કહ્યું કે તારી કુંડલીમાં સૂર્યગ્રહણ દોષ છે. તારો સૂર્ય રાહુથી પૂરી રીતે ગ્રસિત છે. તું જીવનભર આવી જ રીતે દરિદ્ર રહીશ. દેવદત્ત નિરાશ થઈ ગયો અને આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગ્યો. ત્યારે જ તેને એક સિદ્ધ મહાત્મા મળ્યા. મહાત્માએ તેની વ્યથા સાંભળી અને હસતા હસતા બોલ્યા કે પાગલ, આ તો તારું સૌભાગ્ય છે કે થોડા જ દિવસોમાં સૂર્યગ્રહણ આવવાનું છે. દેવદત્ત હેરાન રહી ગયો. તેણે પૂછ્યું, મહારાજ, ગ્રહણ તો અશુભ હોય છે, તો આ મારું સૌભાગ્ય કેવી રીતે થયું? મહાત્માએ કહ્યું, મૂર્ખ, જ્યારે સૂર્યગ્રહણ લાગે છે ત્યારે દાનનું મહત્વ વધી જાય છે. જો તું આ ગ્રહણ કાળમાં એક કાળી અથવા દેશી ગાયને તે ગુપ્ત વસ્તુ ખવડાવી દે તો તારો સૂર્યદોષ તે જ ક્ષણે સમાપ્ત થઈ જશે અને તારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. દેવદત્તે મહાત્માની વાત માની. તેણે એ જ કર્યું જે મહાત્માએ જણાવ્યું હતું. અને ચમત્કાર જુઓ, ગ્રહણ સમાપ્ત થયાના થોડા જ દિવસો પછી દેવદત્તના ઘર પાસેની બંજર એટલે કે વેરાન જમીનમાંથી તેને જૂના સિક્કાઓથી ભરેલો એક કળશ મળ્યો. જે માણસ એક દાણા માટે મોહતાજ હતો તે નગરનો સૌથી ધનિક શેઠ બની ગયો. આ વાર્તા આપણને સમજાવે છે કે સાચા સમયે કરવામાં આવેલો સાચો ઉપાય ભાગ્ય બદલી શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે તે ગુપ્ત વસ્તુ કઈ હતી અને તે ત્રીજી સામગ્રી કઈ હતી જે રોટલી અને ગોળ સાથે મેળવવાની હતી? ધ્યાનથી સાંભળો. તે ત્રીજી વસ્તુ છે કાળા તલ. જી હા, કાળા તલ. જ્યોતિષશાસ્ત્રમાં કાળા તલનો સંબંધ શનિ અને રાહુ સાથે માનવામાં આવ્યો છે. ગોળનો સંબંધ સૂર્ય સાથે છે અને ઘઉંનો લોટ પણ સૂર્યનું પ્રતીક છે. જ્યારે તમે ઘઉંની રોટલીમાં ગોળ અને કાળા તલ મેળવીને ગાયને ખવડાવો છો ત્યારે તે એક અદ્ભુત સંયોગ બનાવે છે. ગૌમાતામાં સૂર્યની નાડી હોય છે જેને સૂર્યકેતુ નાડી કહેવામાં આવે છે. જ્યારે ગાય આ મિશ્રણ ખાય છે ત્યારે તેના શરીરની સકારાત્મક ઉર્જા તમારા ગ્રહોની નકારાત્મકતાને શોષી લે છે. પરંતુ તેને ખવડાવવાની રીત સૌથી વધુ મહત્વની છે. જો તમે રીત ખોટી કરશો તો ફળ નહીં મળે. રીત એ છે કે તમારે ગ્રહણ કાળ દરમિયાન અથવા ગ્રહણ મોક્ષના તરત પછી એટલે કે ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરીને આ રોટલી બનાવવાની છે. રોટલી બનાવતી વખતે તમારે મનમાં ને મનમાં ઓમ સૂર્યાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે. ધ્યાન રહે, રોટલી બનાવતી વખતે તમારે કોઈની સાથે વાત નથી કરવાની. બિલકુલ મૌન રહેવાનું છે. રોટલી જ્યારે બની જાય ત્યારે તેના પર થોડું શુદ્ધ દેશી ઘી લગાવો. ઘી શુક્ર ગ્રહનું પ્રતીક છે જે જીવનમાં સુખ અને વૈભવ લાવે છે. હવે આ રોટલી પર ગોળનો એક ટુકડો રાખો અને તેના પર ચપટીભર કાળા તલ છાંટી દો. હવે સૌથી મહત્વની વાત, આને ખવડાવવું કેવી રીતે? આ ઉપાય ચૂપકેસે એટલે કે છુપી રીતે કરવાનો છે. એનો અર્થ એ છે કે જ્યારે તમે આ ઉપાય કરવા જાઓ ત્યારે ઘરમાં ઢંઢેરો ન પીટો. કોઈને કહીને ન જાઓ કે હું ઉપાય કરવા જઈ રહ્યો છું. ટોકવા કે પૂછપરછ કરવાથી ઉપાયનું ફળ અડધું થઈ જાય છે. તમે ચૂપચાપ ઘરની બહાર નીકળો અને કોઈ દેશી ગાયને શોધો. જો કાળી ગાય મળી જાય તો સોનામાં સુગંધ ભળે. જો કાળી ગાય ન મળે તો કોઈ પણ રંગની દેશી ગાય ચાલશે. પરંતુ જર્સી ગાય કે વિદેશી નસલની ગાયને આ ઉપાય ન કરાવો તો સારું રહેશે, કારણ કે તેમાં સૂર્યકેતુ નાડી તે રીતે સક્રિય હોતી નથી. ગાય પાસે જઈને સૌથી પહેલા તેને પ્રણામ કરો. મનમાં ને મનમાં પ્રાર્થના કરો કે હે ગૌમાતા, મારા દુર્ભાગ્યને દૂર કરો, મારા સૂર્યને બળવાન કરો. અને પછી તે રોટલી અને ગોળ તમારા જમણા હાથે ગાયને ખવડાવી દો. અહીં એક બીજી સાવધાની. રોટલી ખવડાવતી વખતે હાથ સીધો રાખો, હથેળી ખુલ્લી રાખો, જેથી ગાયની જીભ તમારી હથેળીને સ્પર્શ કરે. કહેવાય છે કે ગાયની જીભમાં વરુણ દેવતાનો વાસ હોય છે અને જ્યારે તે તમારી હથેળીની રેખાઓને સ્પર્શ કરે છે ત્યારે દુર્ભાગ્યની રેખાઓ પણ સૌભાગ્યમાં બદલાઈ જાય છે. જેવી ગાય તે રોટલી ખાઈ લે, તમે પાછળ વળ્યા વગર પાછા ઘરે આવી જાઓ. પાછળ ફરીને જોવાનું નથી. ઘરે આવીને હાથ પગ ધોઈ લો અને પછી તમારા મંદિરમાં દીવો પ્રગટાવો. આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તેની અસર તમને 24 કલાકની અંદર દેખાવાની શરૂ થઈ શકે છે. તમારા અટકેલા કામ અચાનક બનવા લાગશે. જે પૈસા ફસાયેલા હતા તે પાછા આવવાનો રસ્તો બની જશે. ઘરમાં જે તણાવનું વાતાવરણ હતું તે શાંતિમાં બદલાઈ જશે. પરંતુ મિત્રો, કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે જો ગ્રહણ સમયે ગાય ન મળે તો શું કરવું? અથવા જો આપણે શહેરમાં રહીએ છીએ જ્યાં ગાય મળવી મુશ્કેલ છે તો શું કરવું? આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન છે.
જો તમને ગ્રહણ સમયે સાક્ષાત ગાય નથી મળતી તો તમે આ સામગ્રી લોટ, ગોળ અને કાળા તલ કોઈ ગૌશાળામાં દાન કરી શકો છો. તમે સંકલ્પ લઈ લો કે આ ભોજન ગૌમાતા માટે છે અને ગ્રહણ પૂરું થયા પછી કોઈ ગૌશાળામાં જઈને પોતાના હાથે ખવડાવો. ભાવ એ જ હોવો જોઈએ, શ્રદ્ધા એ જ હોવી જોઈએ. યાદ રાખો, સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટનાની સાથે સાથે એક આધ્યાત્મિક અવસર પણ છે. આ સમયે બ્રહ્માંડના દરવાજા ખુલ્લા હોય છે. તમારી નાની એવી પ્રાર્થના અને નાનું એવું દાન સીધું ઈશ્વર સુધી પહોંચે છે. 2026નું આ વર્ષ તમારા માટે બહુ મહત્વનું છે. અંકશાસ્ત્ર મુજબ પણ આ વર્ષ ફેરફારનું વર્ષ છે. એવામાં સૂર્યગ્રહણનો આ ઉપાય તમારા માટે સુરક્ષા કવચનું કામ કરશે. એક બીજી વાત જે તમારે ધ્યાનમાં રાખવાની છે, ગ્રહણના દિવસે ક્યારેય પણ ગાયને મારવી કે ભગાડવી જોઈએ નહીં. જો ભૂલથી તમારા દરવાજે ગ્રહણ સમયે ગાય આવી જાય તો સમજી લો કે સાક્ષાત લક્ષ્મી તમારા દ્વારે આવ્યા છે. તેને ખાલી હાથે ક્યારેય જવા ના દો. જો રોટલી નથી તો જે પણ સાત્વિક ભોજન ઘરમાં છે તે ખવડાવી દો. ગ્રહણ સમયે ગાયનું આવવું બહુ જ શુભ સંકેત માનવા. હવે હું તમને એક બીજો નાનો એવો ટોટકો બતાવું છું જે તમે આની સાથે જ કરી શકો છો. જ્યારે તમે ગાયને રોટલી ખવડાવવા જાઓ ત્યારે તમારી સાથે એક તાંબાના સિક્કો પણ લઈ જઈ શકો છો. રોટલી ખવડાવ્યા પછી તે સિક્કાને ગાય ઉપરથી 7 વાર ઉતારી લો, વારણા કરી લો અને પછી તે સિક્કાને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો અથવા કોઈ મંદિરની દાનપેટીમાં નાખી દો. આ ઉપાય વિશેષ રૂપે તે લોકો માટે છે જે દેવા કર્જથી બહુ પરેશાન છે, જેમના પરથી કર્જ ઉતરી જ નથી રહ્યું. આ તાંબાનો સિક્કો તમારા દેવાને પણ પોતાની સાથે વહાવી જશે. મિત્રો, આપણા પૂર્વજો મૂર્ખ નહોતા કે જેમણે ગૌ સેવાને આટલું મહત્વ આપ્યું. આજનું વિજ્ઞાન પણ માને છે કે ગાયની પાસે રહેવાથી અનેક પ્રકારના માનસિક રોગો દૂર થાય છે. ગાયનું ઓરા, આભા મંડળ એટલું પવિત્ર હોય છે કે તેના સંપર્કમાં આવવાથી આપણું મન શાંત થઈ જાય છે. અને સૂર્યગ્રહણ તો તે સમય છે જ્યારે આપણને માનસિક શાંતિની સૌથી વધુ જરૂર હોય છે. તેથી 2026ના સૂર્યગ્રહણને ખાલી જવા ન દેતા. એવું ન વિચારતા કે આ બધું અંધશ્રદ્ધા છે. કરી જુઓ, આમાં તમારો કોઈ લાખોનો ખર્ચ નથી થઈ રહ્યો. બસ એક રોટલી, થોડો ગોળ અને થોડી શ્રદ્ધા. શું ખબર આજ તે પળ હોય જેની રાહ તમારું નસીબ જોઈ રહ્યું હતું. પરંતુ એક ચેતવણી પણ સાંભળી લો. જો તમે આ ઉપાય કોઈનું ખરાબ કરવાની દાનતથી કરશો તો આ ફળ નહીં આપે. સાત્વિક મનથી પોતાની ઉન્નતિ માટે ઉપાય કરો. બીજાનું અહિત વિચારનારાનો સૂર્ય ક્યારેય બળવાન નથી થઈ શકતો, કારણ કે સૂર્ય તો જગતનો આત્મા છે. તે બધાને પ્રકાશ આપે છે. તમારે પણ તમારા મનમાં પ્રકાશ રાખવો પડશે. આ વિડિયો માહિતીને પોતાના સુધી સીમિત ન રાખતા તેને તમારા તે મિત્રો અને સંબંધીઓ સાથે પણ શેર કરજો જે જીવનમાં પરેશાન છે. હોઈ શકે છે કે તમારા શેર કરવાથી કોઈનું જીવન બદલાઈ જાય અને તેનું પુણ્ય તમને પણ મળે. તો તૈયાર થઈ જાઓ. સામગ્રી નોંધી લો. ઘઉંનો લોટ, ગોળ, કાળા તલ અને દેશી ઘી. બસ આ જ 4 વસ્તુઓ છે જે તમારી દુનિયા બદલી શકે છે. ગ્રહણની તારીખ અને સમયને લઈને તમે પંચાંગ જરૂર જોઈને જો, કારણ કે સ્થળ અનુસાર સમયમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ નિયમ આ જ રહેશે, વિધિ આ જ રહેશે. ઈશ્વર કરે કે સૂર્યગ્રહણ પછી તમારા જીવનમાંથી અંધકાર હંમેશા માટે મટી જાય અને સૂર્યદેવની કૃપા તમારા પર અને તમારા આખા પરિવાર પર બની રહે. ગૌ માતાની સેવા કરતા રહો, કારણ કે જે ગૌની સેવા કરે છે, ગોપાલ શ્રી કૃષ્ણ તેની સેવા પોતે જ કરે છે. હવે તમે તમારી આંખો બંધ કરો અને મનમાં ને મનમાં ગૌ માતાનું ધ્યાન કરો. વિચારો કે તમે તેમની સમક્ષ ઊભા છો અને તેઓ તમને આશીર્વાદ આપી રહ્યા છે.